વાત કરીએ પાટણના ધારપુરમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। 15 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરવામાં આવી। 15 પૈકી 7 આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી। સરકારી વકીલે આ મુદ્દે ધારદાર રજૂઆત કરી છે। વિગતો સામે આવી છે। સરકારી વકીલે આ મામલે ધારદાર રજૂઆત કરી હતી। વધુ રિમાન્ડની માંગણી નથી કરાઈ। આશાસ્પદ યુવાનનું મોત થયું છે। સરકારી વકીલે જણાવ્યું હતું કોર્ટમાં, તો કોર્ટે પણ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે। જે ધારપુર રેગિંગ કાંડ છે એમાં સદર ગુનો ની ગંભીરતા જોતા સદર ગુનો 10 વર્ષની સજાનો તેમજ સેશન્સ ટ્રાયબલ હોય ગુનાની ગંભીરતા જોતા સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે સાહેબ સદર ગુનો સેશન્સ ટ્રાયબલ હોય અને એની ગંભીરતા વધારે હોય, જે જોઈને આરોપીના જામીન નામંજૂર કરવામાં આવે છે। તમામ આરોપીના જામીન નહોતા મૂકેલા। આજે 15 પૈકી 7ના મુકાયેલા હતા। તમામ 7ની જામીન મંજૂર નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે। બીજા લોકોને પણ નામંજૂર થશે। 7ની મુકાયેલી છે, બાકીના 8ની પછી મુકાશે, યા તો ડાયરેક્ટ એ લોકો સીધા પણ સેશન્સ કોર્ટમાં મૂકી શકે છે। સોરી, હા, એ જ્યુડિશિયલ કસ્ટડીમાં આવી ગયા। હવે પોલીસ કસ્ટડીમાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં આવી ગયા એ લોકો। હવે આમાં ગુનામાં કઈ કઈ સજા થતી હોય છે? જે મેઇન કલમ હતી 105 BNS ની, જેમાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે। જે જે રેગિંગની ઘટના બની હતી તેની અંદર એક યુવાને જીવ ગુમાવ્યો હતો, જે કે આ તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આજે સાંજે તેઓના રિમાન્ડ મંજૂર પૂર્ણ થતા અત્યારે તમામ જે 15 આરોપીઓ હતા